નોલેજ. 1. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? ગોમતી તળાવ. 2. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. મૂળરાજ સોલંકી. 3. નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. 4. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઢેબર સરોવર, રાજસ્થાન. 5. ગુજરાતના પ્રસિદ્ધ ગૌની જાતિનું નામ જણાવો. દાઉદ ખાની. 6. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? ચાબખા. 7. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? અમદાવાદ મેલ સત્યાગ્રહ. 8. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? કવિ બિલ્હન. 9. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાનો સ્થાપ્યું હતું? ઈસવીસન 1668. 10. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કનૈયાલાલ મુનશી. 11. અડાલજ વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર. 12. સોનિક મુલતાની કઈ રમત માટે જાણીતો ખેલાડી છે? સ્નૂકર. 13. ભવાઈના આદ્યપિતા અસાઈદ ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદી. 14. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધરના નામથી પ્રખ્યાત બની? સંત શ્રી આપા ગીગા બાબુ. 15. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? 108. 16. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમને દાંડીકૂચનું અંતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? કપિલ પ્રસાદ દવે. 17. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠ. 18. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોડિયા હોસ્પિટલ, ગાંધીનગર. 19. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. 20. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? અમદાવાદ.